જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને મમ્મી મારી ખીચડી વઘારે છે। હોજની જે વધેલી ખીચડી હતી ને એ અત્યારે મમ્મી વઘારે છે। પહેલાં આપણે નાસ્તો કરીએ, પછી આગળ બીજી વિડીયોની વાત કરીશું એવું મમ્મી મારી કહે છે। તો જો મિત્રો મમ્મી મારી છે ને, મમ્મી શું કરે? હું ખીચડી વઘારે છે। તો જો મિત્રો ચા બા પી લીધી અને હવે મમ્મી ખીચડી વઘારે છે। નહીં વઘારે પછી આપણે બે ખાઈએ। સારું, તો મિત્રો જો ગેસ ચાલુ કરી દીધો। હવે મમ્મી મારી ખીચડી વઘારશે એટલે પછી અમે ખીચડી ખાઈને નાસ્તો વાસ્તો કરીને પછી બીજી વિડીયો બનાવવાનું શરૂ કરીશું। તો મિત્રો મારો કામ ધંધો થાય છે ખાવા પીવાનો, વિડીયો બનાવવાનો, બરાબર? તો ચાલો મિત્રો બધું આજુબાજુનું બેકગ્રાઉન્ડ બતાવું। તો જો મિત્રો અત્યારે મસ્ત આવું વાતાવરણ છે, જો મસ્ત પવન આવે છે અને મસ્ત બધું એ છે। આપણું ઘર છે, છોટી સી કુટિયા આપણું બાઇક છે અને મિત્રો મસ્ત આવું વાતાવરણ હોય છે મારા ઘેર। તો ચાલો મિત્રો આપણે થોડુંક ફરીએ, પછી મમ્મી ખીચડી વઘારે તમને બતાવું, બરાબર? તો જો મિત્રો આ લઈને કર્યો છે ને, બધું સાફ સફાઈ કરવાનું થઈ ગયું છે અને બધું કામ તો હજુ બધું બહુ જ છે, પણ વિડીયો પહેલાં પછી બીજું આવું બધું કામ કરવાનું, કેમ કે વિડીયો તો આપણો ધંધો કહેવાય। મિત્રો આપણે નહેરે આવી ગયા। જો આ છે નહેર, એટલે કે કેનલ કહેવાય અને અત્યારે પાણી નહીં આવતું કેનલમાં। જો એકદમ હુક્કું ટાઈટ થઈ ગયું છે અને આવું કંઈક વાતાવરણ છે, આપ જોઈ શકો છો, મસ્ત બધું। અને હવે તો હેડો મિત્રો આપણે હવે મમ્મી મારી ખીચડી બનાવે ને એ તમને બતાવું, તમે વિડીયો પૂરો જોજો। તો મિત્રો જો ચકલીઓ માટે ખીચડી નાખી હતી, હું અહીં આવે એટલે બધી ચકલીઓ કરતી રહી, હવે પાછી આવશે ખાવા માટે બધું। તો જો મિત્રો મમ્મી કારી ચકલી મૂકી તો મિત્રો તમે વિડીયો જો, હું એક જ વિડીયોની તૈયારી કરું, શું બનાવવાનું છે આજે એ બધું ચેક કરી લઉં, બરાબર? આપણે બનાવીએ કંઈક નવું વસ્તુ વિડીયો બનાવીએ। અત્યારે ઉનાળામાં ખાવાનું, ગરમ કરીને ખાવાનું, તાળું નહીં ખાવાનું।
ઓવનમાં રાખી દે ખાઈએ મારું તો તમને રાખી દે હંગાત કશું ન ખાય ખાવા કરવું પડે મિત્રો ઓલો આવી ગયો છે. હા ઓલો જો ઓલો બટાટા મિત્ર બતાવો મિત્રો. ગમે તે ઓલો અમારે આ મિત્રો ઓલો ગધોરો હું અહીંયા આવે ને તો ગધોરો હતો અહીં જો બતાવું તમને. જો અહીં બેઠો તો અહીં ગધોરો સામે જો છે ને. ફરી આવે તારે પછી આવશે આ બધું પછી છે ને આ બધું જમ છે ને મસ્ત કમ્પ્લીટ સાફ કરીને પછી એક વિડીયો બનાવવાનો છે. એવું કરજે હા ચાલે ને ખાવા મુઠીમાં રાખી લે ના ખાવા દો પવન કેટલો મસ્ત આવે. હા પવન કેવો મસ્ત આવે. એને મોડું 9-10 વાગે અને તેવા એને પપ્પા કે બેટા તો ચાલો મિત્રો ખીચડી વઘારી આજની અને હવે ખાઈશું. મમ્મી તારી થોડી લે છે તેલ થોડી લે છે નહીં પાણી છે એમ તેલ પેલા મોટી વાડકી રહી જો તપેલી ને તપેલી ખાવાનું હવે તો તગડે બીજું કઈ બગાડવાનું. અરે બસ 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 દહીં મસ્ત છે તો ચાલો મિત્રો સવારનો નાસ્તો કહેવાય. તો મિત્રો આજનો વિડીયો આવો હતો. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂર કહેજો. મળીએ હવે આજે બીજો મસ્ત વિડીયો આવશે, જોજો પૂરો. ચલો ત્યાં સુધી જય માતાજી. જય માતાજી. જોરદાર બનાવ્યું છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગ્યા 12:30 અને આજે હું બનાવું છું મેથી દહીંનું શાક મસ્ત. તો મિત્રો જો દહીં, મેથી, ડુંગળી, પછી આ પેલું પીસેલા ધનિયા અને આ બધું એનો મસાલો બધું તૈયાર કરી દીધું. તો ચાલો મિત્રો વિડીયો પૂરો જોજો. બહુ મસ્ત મેથીનું શાક બનાવું ને મમ્મી. સરસ બનાવને મમ્મી મારી કેટલી ખુશ છે. અમારે હાથું બધું સારું સારું બનાવવા મજા આવી. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો મીઠું નાખ્યો દહીં મેં સ્વાદ પૂરતું. મમ્મી હું મસ્ત બનાવું. હા મિત્રો જો બધું મારા બનાવવા મને કેટલું આનંદ આવે. મરચું નાખ્યા આટલું, બહુ નહીં આટલું મરચું નાખીએ. થોડોક આટલો મસાલો હવે નાખીએ. પછી અદર, પછી નાખવાનું આ પીસેલા ધનિયા. બરાબર, બધું નહીં નાખવાનું, આટલા જ. આટલા પીસેલા ધનિયા અને હવે બધું આ બધું મિક્સ કરી દઈએ આપણે. જો આવું બધું જોઈને મને આનંદ આવે. દાળમાં જોઈ હોય ને મજા વિડીયો બનાવે. તો જો મિત્રો આ બધું મિક્સ કરી દીધું આ રીતે. હવે શું કરીશું આપણે કહો તમને. મિક્સ થઈ ગયું. હવે આપણે સગડી ચાલુ કરીએ. સગડી ચાલુ કરી હવે કઢાઈ મૂકી દઈએ. પછી રેડ દઈએ તેલ. મારી મમ્મી જો છે હું બનાવું. તો મિત્રો જો આટલું તેલ રેડ્યું મેં. હવે મરચાં કાપી નાખું તો લગીન તેલ ગરમ થાય ને તો લગીન.
મિત્રો આ બધું ધોઈને મૂક્યું મેં. તો જો મોટા મોટા આટલા આવા મોટા મોટા કાપી નાખો. ના ના નહીં, બહુ નહીં નાખવાના, 2-3 નાખવાના. નકર તીખું તીખું લાગી જાય ને, મમ્મીને તીખું લાગે. આટલા મિત્રો મરચાં કાપ્યા. હવે નાખીએ આપણે રાઈ. રાઈ જીરું બેવ નાખીએ, બરાબર. રાઈ એકલી નહીં, આટલી રાઈ નાખીએ અને થોડુંક જીરું. મિત્રો આજે તો રૂમાલ જોડે લઈને બેઠો છું. નહીં મમ્મી, હાથ મૂકવા માટે રૂમાલ. જીરું નાખી દીધું. હવે નાખીએ થોડીક મીઠી લીમડી. કમ્પ્લીટ ધોઈ નાખી, બરાબર. મરચાઈ નાખી જ દઈએ, બરાબર. આટલા મરચાઈ નાખી દઈએ આપણે. હવે મીઠી લીમડી એવું દઈએ. હવે આપણે રેડ દઈએ. આપણે આ દહીં મિક્સ કરેલું ને એ રેડ દઈએ. હવે નાખી દઈએ ડુંગળી. ડુંગળી શેકી નાખ્યા કમ્પ્લીટ. થોડીક ઢોકી દઈએ થોડુંક, એટલે ડુંગળી ચડી જાય. ચાલો પહેલાં જીન ધાણા કાપી નાખીએ. ધાણા તો પાછળથી જ લાવ્યા, ઘર પાછળ ખેતર છે ને એ ધાણા છે, બરાબર. આટલા ધાણા. હવે પાણી. જે મેથી બાફી હતું ને એ જ પાણી રેડવાનું હતું, પણ મેં ઢોળી દીધું, યાદ ના રહ્યું ને એટલે. મેથી તો જો મિત્રો ડુંગળી હજુ થોડીક ચડવા દઈએ અને હોળસી અહીં રાખો, કેમ કે ગરમ થઈ જાય છે. હવે રેડ દઈએ આપણે આપણું દહીં. બરાબર. મિક્સ કરી લઈએ કમ્પ્લીટ. મિત્રો વિડીયમ તો હું બધું ખાવાનું બનાવતા શીખી ગયો. નહીં મમ્મી, વિડીયમ બધું ખાવાનું બનાવતા શીખી ગયો ને. વિડીયોમાં જ બધું શીખ્યો. મજા આવે. થોડુંક ઢોકી દઈએ આપણે, બધું આવડી ગયું 3 મહિના. કેટલો આનંદ આવે અને મને કેટલો આનંદ, મજા આવી ગયો. બધું ખાવાનું શીખી ગયો. થોડુંક લાલ મરચું નાખીએ એટલે કલર આવે ને. આટલું વધારે તીખું ના લાગે, પછી નકર તીખું લાગે. તો મિત્રો હવે નાખી દઈએ આપણે મેથી, બરાબર.
જો મિત્રો સુગંધી તો એટલી મસ્ત આવે છે કે ના પૂછે વાત. આવું બન્યું. જો હવે મને 10-15 મિનિટ ચડવા દઈએ. થોડુંક પાણી રેડી દઉં. બરાબર. દસ 15 મિનિટ ચડવા દઈએ. હવે પછી બતાવું કેવું મસ્ત થયું. ચાલો હવે હું લાકડા લેતા આવું. એટલે અહીં ચૂલામાં હરગાવેલો એટલે મમ્મી મારી રોટલા બનાવી દે. ને મમ્મી તું રોટલા બનાવી દે. રોટલા બનાવી મસ્ત બનાવ્યું એકદમ જોરદાર. અને હવે નાખીએ આપણે જો ગોળ અને ધોણા. સુગંધી તો મસ્ત આવે છે એમ. અને મમ્મી મારી રોટલા બનાવે છે જો. લોકોને કે કાપલું મને ખાવાનું બા સરસ. તો જો મિત્રો મિક્સ કરી દીધું અને મસ્ત બની ગયું. તો ચાલો મિત્રો હવે ખાઈશું અમે. રોટલા પણ તૈયાર થઈ ગયા. જો ચાલો ખાઈએ હવે. અને તમારે ખાવું હોય તો આવજો કોઈ દિવસ. વેલકમ બધાને. બસ બેટા બસ ચલો મિત્રો હવે આ વેરાયું ચાલે. એ તો પછી સાફ કરીશું. મમ્મી જલ્દી ટેસ્ટ કર. હા જો બેટા મસ્ત સુગંધી આવે સરસ. મસ્ત થાય. બરાબર મિત્રો શું કહું પહેલી તો વખત ખાધું બહુ સરસ લાગે. બહુ સારું લાગ્યું. તો બરાબર મિત્રો મમ્મીની ખુશીમાં મારી ખુશી. તો મેં જોયું ના કોઈ એવું મને હજુ તો મને બનાવી ખવડા એટલો મને આનંદ આવે. તો મિત્રો હું ટેસ્ટ કરી જાઉં કેવું થયું છે. મસ્ત કર્યું. જોરદાર બન્યું. હા પહેલી વખત આવું બનાવ્યું. અત્યાર લગીને જેટલું બધું બનાવ્યું વાનગી એના કરતાં બેસ્ટ આમ બેસ્ટ 100%. સરસ થાય. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતા. જય માતાજી. અને હા મિત્રો આ મેથીનું શાક મેં એટલા માટે બનાવ્યું મમ્મીને કેળો ના દુખે, આ બધું ઢેચણ ને એવું બધું આ દુખાવો મટી જાય ને એના માટે આ બેસ્ટ શાક એમ. શરીર ના દુખે, માથા ના દુખે એના માટે. આમ આવ્યો થાય ને તો પણ મોટી જાય. આ બધા ફળતર આપણને નહીં દુખતું. આ ગુણકારી બહુ મેથી. બરાબર મિત્રો મેથીનું શાક તો બહુ સરસ હું તને 2-3 દિવસે આવું બની બનાવજો. બરાબર. મન તો આવે મને સરસ લાગે. ચલો મિત્રો મળીએ હવે ફરી. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. મિત્રો વાગ્યા છે 3:30-4 વાગવા આવ્યા. મમ્મી હું ચમ બેસી રહ્યો? બેસી રહ્યો. એવું બેસી નહીં રહેવાનું. માથું કે મન ના કોમ કરે. કામ કરવાનું, બેસી નહીં રહેવાનું. વડે બોલે એ કોમ ના કરાવે. તો મિત્રો મમ્મી જોડે થોડીક મજાક મસ્તી કરવી પડે. અને હવે જો મિત્રો મમ્મી મારી છે ને બેઠી. મમ્મી હમણાં તો શું કરતી હતી? બેઠી બેઠી કૃષ્ણ ભગવાનને સિરિયલ જોતી હતી. એ નહીં, આ છોડિયા પાડ્યા એ. હા આ તો મુકુટ પેલા કેરી એક પડી છે તમે પેલા શરબત બનાવીને પીવું તો પાછી જોવા બોર્યું થઈ ગયું. તો શરબત પીવો કેરીનો? હા આવડે બનાવી છે હમણાં બીજી મસ્ત તાજી કેરી લાવીને બનેલું. હા હા મસ્ત કેરી લાવીને મમ્મીને કાચી કેરીનો શરબત બનાવીશ. જો મિત્રો વાતાવરણ છે અત્યારનું
મસ્ત મજાનું સુંદર વાતાવરણ છે. છોટી સી કુટિયા. નહીં ના બેહવું નહીં, જવું છે મારે. વિડીયો બનાવવાની. ના ભાઈ. અચ્છા ને વિડીયો બનાવવાની. આજે હવે જોઈએ હવે શું બનાવીએ. શું બનાવવું છે? તારે શું ખાવું બોલ, એટલું કહી દે ખાલી. હું તો જે કહેવાય એ બનાવી દઉં. ચૂલાય હોય એ બનાવી દે સરસ. મારા રાહુલ તો મસ્ત મસ્ત લાઈન બનાવે નહીં. મિત્રો મેગી બનાવીએ. મેગી મન ભાવે. હા તો ચાલો મિત્રો આપણે મેગી બનાવીએ. થોડુંક આજુબાજુનો નજારો બતાવી દઉં, પછી મસ્ત આપણે મસ્ત તો નહીં પણ જેવી તેવી બનાવીએ મેગી. નહીં મમ્મી? ચાલો મિત્રો આ બાજુ તેતરા બોલે છે. તેતરા એટલે કે ખપીલા શું પેલું એને કહેવાય, હવે મને એનું નામે મને નહીં ખબર. તેતરા અમારી બાજુ તો તેતરા કહે છે એને. અને મસ્ત મજાનું અત્યારે આ બધું જો મોર બતાવી દઉં મિત્રો. જો બરાબર મિત્રો, મોર હતો. ઘણા મિત્રો કોમેન્ટ કરતા હોય છે તમારે ઘેર મોર છે, પોપટ છે, કોયલ છે, બધું હોય છે, એટલે હું વિડીયોમાં બતાવું છું. મિત્રો દૂધીની વાડી બતાવી દઉં થોડી ઘણી આ વિડીયોમાં. જો મિત્રો એક દૂધી ત્યાં થઈ છે, જો દેખાય છે. તો ચાલો મિત્રો ટાઈમ વેસ્ટ કરવો નહીં, ફટાફટ મેગી બનાવી દઈએ અને ફટાફટ ખાઈ લઈએ અને જોઈએ હવે. તો મિત્રો અહીંયા આગળ મારો કરે છે, જો ચકલીએ દેખાય છે. આની અંદર ઈંડા હશે, ચકલીના ઈંડા હશે. તો ચાલો ફટાફટ આપણે મેગી બનાવી દઈએ. મમ્મી મેગી બનાવતા બનાય. હા લે હાડો તા. તો મિત્રો મમ્મીને મારી જોડે વિડીયોમાં બેહાડવી પડે ને. પછી છુપાવવાનું નહીં, ડાયરેક્ટ બધું આપણે છે ને જે વિડીયોમાં બતાવું છું, જે હું વિડીયોમાં બધું જે બધું મારી રિયાલિટી એમ એનું મતલબ. મમ્મી બનાવીએ હા મેગી. ચાલો મિત્રો જો વિડીયો કાપવાનું નહીં, આ બધું લાવ્યો તો હું મેગીનું બપોર હમણાં લઈ આવ્યો હતો. મેગી લાવ્યો તો એટલે મમ્મી ત્યાં જોયું તું મેગી લાવે. મેં તો હવે ત્યાં કહ્યું તારે જો એ તો મસ્ત ના હોય, જેવી હોય એવી મેગી હોય. એ તો મેગી તો મન ભાવે છે. ભાવે ને તને? મસ્ત બનાવો. હા આપણે બિચારો ટોમેટો મિત્રો, ટોમેટો મેગી અને બીજું લાવે તો મરચું. તો ચાલો આટલું વસ્તુ નાખીને મસ્ત મેગી બનાવીએ, જેવી થાય એવી પણ બનાવીએ મસ્ત. ટોમેટું મરચું ડુંગળી નાખવાની. તો મિત્રો હું ભૂલી ગયો તો ડુંગળી નાખવાનું, મમ્મીએ યાદ કરાવ્યું. તો ડુંગળી પહેલાં આપણે સંભાળી લઈએ. બધું કમ્પ્લીટ બધી વિડીયોમાં બતાવીશ, વિડીયો પૂરો જોજો. ચાલો હા અમે તેજ પડે છે એટલે થોડુંક અંજાઈ જવાય છે. અંજાઈ જાય એટલે હુકમ તેજ પડે છે. ચાલો આપણે ફોન અહીં આગળ મૂકી દઈએ અને બધું તૈયારી કરીએ. પૂરી વિડીયો બતાવીશ આજે તમને, એટલે તમારે પૂરી વિડીયો જોવાની છે. ચાલો શરૂ કરીએ. તો ફટાફટ બધું કાપી નાખીએ. ટોમેટો ધોવા પડશે. આ બધું ધોવું જ પડશે. મિત્રો વિડીયો ક્યારનો બનાવવાનો હતો પણ 3 વાગે ઉઠ્યો, મમ્મીને ચા મૂકી આલી, પછી પાછો ખાટલામાં આડો પડે ને તો હું ઊંઘી જ ગયો, એટલે મોડું થઈ ગયું. 5 વાગી ગયા. કોમેન્ટ કરી હતી ટોમેટો ધોઈને કોણ અરે ટોમેટો સમારીને કોણ ધોવાય છે. તો મિત્રો આજે હું આખો ટોમેટો ધોઈ નાખું, નકર ઘણી બધી એવી કોમેન્ટો આવી જાય તમે તો યાર ધોઈને અરે ટોમેટો સમારીને ધોવો.
આજે આપણે પહેલા ધોઈએ ને પછી સમારીએ. ચાલો મરચું ધોઈ નાખ. બસ ધોઈ કે નહીં? આજે પાછું પેલી સિસ્ટમમાં, કેમ કે રૂમાલ લાવવાનું ભૂલી ગયા, કાંઈ પડ્યો હશે. મિત્રો મોમ અવાજ આવે છે ને, આ બાજુ લાકડા કાપે છે મશીનથી, એટલે એવો અવાજ આવે છે. રસગુલ્લી બધી સરસ સરસ બનાવે. સરસ સરસ નહીં, હવે જેવું દિમાગમાં આવી જાય એવું ફટાક લઈને વિડીયો બનાવી કેવું દેવું. મસ્ત બને. બને સારું, અમુક વખત સારું બને. એટલે અને મિત્રો અત્યાર લગીને જે બધી વાનગી બનાવી એ સારી બનાવી, પણ આવું ઉતાવળમાં બનાવતો હોય ને એ થોડુંક બગડી જાય. બાકી કમ્પ્લીટ બધી તૈયારી કરીને બનાવતો હોય ને તો મસ્ત બની જાય. પણ આજે આ મેગી કેવું એકદમ મોડું થઈ ગયું, ઉતાવળમાં ચાલુ કર્યું તો બગડી જાય. પણ જે બને બધું અમૃત. રાહુલ તું ગમે તેવું બનાવું તો સરસ બને. બધો મસાલો સરખો પડે. એ તો ટેવ પડી ગયેલી આવું, એટલે હા, ખાવા બનાવવાની બધી ટેવ પડી ગયેલી, એટલે બધું હરખું જ પડે. બધું શીખી ગયો. આટલું ટોમેટો નાખો, બધા નહીં નાખું. પ્લેનમાં જાવ જે બધી બનાવીને બનાવે. મરચું આ તો મોરો મરચો હોય. મારા ના હોય, તીખા હોય. મોરો હોય. તીખું લાય હોય. મમ્મી આ મંચુરિયનમાં નહીં મરચું આવે ને, મંચુરિયન આપણે લાવીએ તો નહીં આવતું એ મરચું, કેપ્સિકન. અને શું કહેવાય ખબર? કેપ્સિકન કહેવાય. પણ આ મરચા હારા પેલી અમે નહીં આવતો મંચુરિયન પાવભાજી બધાને આમ મરચું આવે. બહુ નહીં નાખો મિત્રો, કેમ કે મોડું થઈ ગયું છે. હજુ તો જો દૂધી લઈને જવાનું થશે, પછી પાણી ભરવાનું છે, નાહવાનું છે, એટલે ફટાફટ બનાવી દઈએ. આ તો જો મિત્રો વિડીયો બનાવવાની બાકી હતી, અને બીજું કે થોડીક ભૂખ લાગી એટલે બનાવી દઈએ મેગી. મેથી લાવવા પડે ખાઈ. મેથી લઈને જવાનું એવું ના કઈ. મેથી નહીં, દૂધી લઈને જવાનું થશે. મેથી તે કઈ છે બાજારે. મેથી તો ઉપડી ગઈ, દૂધી લઈને જવાનું મને છે. મિત્રો એક વાત કહું, મારી મમ્મી ઓછું સંભળાય ને, મારે આખો દિવસ મમ્મી જો બોલવામાં લેવા પડે. પણ મને સમજાઈને પાડે હે વિધાન ચેક કરીને તું ઘટો કરે. હું શું કહેતો હોય ને તો શું સાંભળે એવું. બેટા મને સાંભળાય નહીં. પણ મિત્રો બધી મને હરખી રીતે ફરતી. ફટાફટ બનાવી દઈએ, વારે નહીં, જેવી બનાવી ખાલી ખવાય એટલે બસ. કેમ કે મોડું થઈ ગયું ને એટલે ક્યાં નહીં બનાવી દેવાનું તો, પણ ખાટલા માડો પડ્યો, પંખો ચાલુ કરીને તો ઊંઘી ગયો. એટલે હું તો ઊંઘી ગઈ હતી, મને ખબર નહીં કે મેંગી બનાવવાની તું ચેક પડે લાવ્યો. હું બપોર લાવ્યો હતો. બપોર હું દૂધ લેવા ગયો ને ચા મૂકવા માટે, તારે લાવ્યો હતો. પછી તને ચા મૂક્યા લઈને પછી હું ઊંઘી ગયો ને
તો એવું કે ગઈ બાર ખાટલા મમ્મી હું તો અહીં પંખો ચાલુ છે કરી આલે એટલે હું કે પેલી ચટકા લાવ્યો તારે લાવ્યો. તો મિત્રો મમ્મી મારી અહીં હું ગઈ હતી બપોરે એમ, અને પછી મેં ચા મૂકી, પછી મમ્મી બહાર ત્યાં વાવાસને એટલે બહાર હોઈ ગઈ મમ્મી ચા પીને. બોલો, ચા પીધા પછી કોણ ઊંઘી જાય? અમે એવા એમાં કશું કોમ ન હોય મારા જેવું જો બધું કોમ પરવારી જવું. થઈ ગયો, વળી ગયો. હવે મેગી. નહીં કશું નહીં. મસાલો મસાલા આપણે જેમ યાંકીને કોતરો હતો ને એ મને મળ્યું જ નહીં. એવું? હા છે ને મેગીને કોથરી છે ને, મેં બપોર ખોરીને તો મળ્યું જ નહીં. નકર આ વેચાતી ના લાવે. યાંકીને કોતરી ત્યાં મૂકી ને કઈ એમ યાંકીને કોતરી છે ને એમાં પતરી ચાલો પેલી તૂટીલા હા જો મિત્રો હવે ખબર પડી. તને ખબર નહીં તો આપણો નયો ખરો એમ છોકરાનો આપી મિત્રો મને ખબર ના રહી નકર હું વાંચ્યો મેગી ભાગી નાખી એટલા માટે આમ ખવાય ને એટલે પછી ડાયરેક્ટ આવીને મેં બાફી નાખી એમ તો લોબુ લોબુ થાય ને એટલે મને નહીં ગમતું એટલે ભાગી નાખી મેં. ચાલો બનાવીએ હવે. કઢાઈ મૂકી દઈએ ફટાફટ, કેમ કે જો અત્યારે બનાવવાનું છે દાળ ભાત, પણ મમ્મી કહેતી હતી મારી હવે બનાવીએ નકર નહીં બનાવીએ એવું. મમ્મી તું કહેતી દાળ ભાત બનાવવાનું તો શું કરવાનું? આ મેંગી બનાવો હું બસ તાવ નહીં આજે કશું બનાવું. મેંગી બનાવવાનું હજુ તો 2 રોટલા શાક. હા મિત્રો હજુ બપોરનું પડ્યું હે તો પછી અત્યારે નહીં બનાવું. બપોર તો એવું નતું કશું જ બોલતી. હા હું કાચ દાળ બનાવું પણ ફરે હું કહું હે મિત્રો તેલ રેડ્યું પતી ગયું. મેંગી એવું આટલું જ ખવાય છે ને પછી ધરાઈ જાય. હવે જો આ મસાલો નાખીએ આપણે, આમે નાખીએ ચાલો બરાબર. હવે નાખીએ મરચું આમે જ નાખીએ મરચું થોડુંક તીખું થાય એવું કરીએ. હવે મીઠું પણ અમે જ નાખીએ. લો અમે નાખીએ બધા બરાબર. હવે આપણે નાખીએ રાઈ. હું મારી સ્ટાઇલથી બનાવું છું. હવે જો મરચું મીઠું અદ્દર રાઈ આટલી અદ્દર બરાબર, આટલી અદ્દર નાખી. હવે આ મસાલો ઉપર નાખો છે, ઉપર નાખો છે. ચાલો હવે તબે તો પહેલાં ડુંગળી શેકી નાખીએ. બરાબર, ડુંગળી શેકી નાખીએ. આ પાણી ડુંગળી શેકાય તો લાગે ને બધું કમ્પ્લીટ થઈ ગયું. હમણાં એ તો પછી વારી નાખીશું. હવે આજે પેન ધોવાનું જ છે એટલે ચાલે. ડુંગળી શેકાઈ ગઈ. નાખી દઈએ આપણે મસાલો.
મસ્ત સુગંધી આવી હોટલમાં ઢોકી દઈએ થોડુંક બરાબર. આગળ તોડી મસાલો તો લગીને તોડી નાખીએ. સુગંધી સારી આવે પણ હવે જોઈએ કેવું થાય. પાણી રેડી દઈએ, થોડુંક વધારે રેડીએ. આટલું રેડીએ પાણી બરાબર. હવે આ થોડુંક ચડે ને તો લઈને ઢોકી રાખીએ આપણે. લેકિન આ બધું હું કમ્પ્લીટ કરી દઉં. મમ્મી કેવું ગંધાયું ને? સુગંધી કેવી આવી? સરસ સુગંધી આવી મસ્ત વગર. દેશી ભાષામાં અમે બોલ્યા કેવું ગંધાયું એમ, પણ મસ્ત સુગંધી આવી. મસ્ત સુગંધી આવી. વઘાર કરીએ ને એટલે લેવાય કે લાવ્યો મસ્ત તો બે ચમચી મેગી નાખી દઈએ. હવે મસાલો નાખી દઈએ. ચલો બધો જ, થોડોક નહીં બધું નાખી દઈએ. આ તો મારા જીવને સંતોષ એટલું મન આનંદ. તો આવું બધું બનાવું પણ મને બહુ આનંદ થાય. એમાં છોકરો મારા જીવને જે ખાવું છે એ બનાવે. ઢાંકી દઈએ થોડુંક. તો ચલો મિત્રો, મેગી તૈયાર થાય એટલે પછી બતાવું. મસ્ત સુગંધી આવે. મસ્ત ગંધી આવે. ચાલો મિત્રો, હવે આપણે છે ને ટેસ્ટ કરીએ. મમ્મી કા હવે ચાલો મિત્રો, રાહુલે મારી હાથું બનાવીશું મેંગી. ઓનમાં રાહુલે બે ખાઈએ. ચાલો પણ તમે ખાવાને જય માતાજી. ચાલો મિત્રો, ટેસ્ટ કરીને કહું કેવું થયું છે. હું પણ ટેસ્ટ કરી દઉં. મસ્ત થયું. મક્કન બને.
હારી થયા મિત્રો, જૂઠું નહીં બોલતો. મસ્ત થાય. ઉતાવળમાં જે વસ્તુ બનાવીએ ને મસ્ત થાય. મસ્ત થઈ હા. અને આજની વિડીયો કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો. અને લાઈક બાઈક શેર બેટ જે કરવાનું એ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે રવિવાર થયો, હું ગયો તો માતાજીના દર્શન કરવા વલાસણ અને આવ્યો ઘેર. મમ્મી મારી જો હું તો માતાજીને પ્રસાદ કહું. જય માતાજી મિત્રો. તો મિત્રો હું વલાસણ જઈને આવ્યો માતાજીના દર્શન કરવા અને મમ્મીએ નાસ્તો કર્યો નહોતો તો હવે હું બનાવું પૌવા. તો ચાલો શરૂ કરીએ. મમ્મી માટે સવારમાં નાસ્તો બનાવી દઈએ, પૌવા વઘારીને મસ્ત. વિડીયો પૂરો જોજો બધા મિત્રો. ચાલો, પૌવા કમ્પ્લીટ સાફ કરીને જ મૂક્યા છે એટલે સાફ કરવાનું નહીં. મમ્મી નાસ્તો નાસ્તો મમ્મી કહે છે નાસ્તો મને ભૂખ લાગી ગઈ લાગી ગઈ. આટલા ખાલી એટલે આપણે બરાબર. લો બરાબર મિત્રો, આટલા પૌવા લીધા. હવે આ પૌવાનું પલાળી દઉં છાબડામાં. બરાબર. તો જો મિત્રો થોડુંક મેઠો નાખી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય. કેમ કે મિત્રો હું બજારમાંથી કશુંક લાવવાનો હતો પણ જો ભજીયું એવું તરેલું મારે ખવડાવવું નહીં. મમ્મી ડુંગળી નાખવી ને ડુંગળી. આ તો ખાલી નાસ્તા જેવું મિત્રો, કશું શણગારવું નહીં, ડાયરેક્ટ સાદો સિમ્પલ નાસ્તો એમ. ખાલી નાસ્તો મન ચવાય. હા ખબર પડી. તો મિત્રો જો મીઠું નાખીને પલાળી દીધા પૌવા. હવે જો હું બનાવું છે. ગેસ ચાલુ થઈ ગયો. કઢાઈ, તેલ. હવે મિત્રો આંબલીનું પાંદું પડ્યું હતું. કેમ કે જો મિત્રો ખાવાનું આજે બપોર મોડું થવાનું, કેમ કે આજે રવિવાર ને કોઈના કોઈ સબસ્ક્રાઈબ મિત્ર મળવા આવશે એટલા માટે મમ્મી માટે મૂકું પહેલાં નાસ્તો બનાવી દઉં, પછી બીજી બધી વાત કરીશું એમ. અને ફટાફટ નાસ્તો એટલા માટે બનાવું છું કશું નક્કી નહીં, કોઈનું કોઈ સબસ્ક્રાઈબ મિત્ર રવિવારે આવે એમને જો બેહવાન થાય. હા તો જો મિત્રો અદ્દર મરચું, પછી થોડુંક મેઠો નાખી દઈએ, થોડુંક નાખ્યું ભાઈ, થોડોક આ મસાલો નાખ્યા. હવે આટલું જો મરચું મેઠું અદ્દર, બીજું કંઈ નહીં. તેલ ગરમ થઈ ગયું, જીરું નાખ્યા, રાઈ નહીં નાખ્યું. આટલું જીરું નાખ્યા, બહુ નહીં, આટલું જીરું. મીઠી લીમડી ધોઈ નાખી, ધોઈને સાફ કરીને મૂકી દીધો મિત્રો. મીઠી લીમડી, ધોણા તો ઉપર નાખી છે. હવે સીધું વઘાર દેવાનું. બરાબર. તો જો મગરીને બિયા નાખવાના તો પણ મમ્મી જવાય નહીં એટલે મેં નહીં ચલાવવાનું જ નાખે. સાદો સિમ્પલ મસ્ત નાસ્તા મમ્મીને ચવાય એવું એમ. થોડુંક ગરમ થવા દઈએ. રૂમાલ તો માજડ વાત જ નહીં મૂકવા માટે. અલગ કરવાનું
ધોણા મિત્રો ગયડા થઈ ગયા છે. હવે આની સિઝન પતી ગઈ તો પણ બહુ નહીં, આટલા નાખીએ. ચક્કુ બહુ નહીં, આટલા જ નાખીએ આપણે. ધોણા લીમડી પહેલા ધોઈ નાખી. બસ, બહુ નહીં. જો મિત્રો સવારનો નાસ્તો બની ગયો બરાબર. મસ્ત જીરાની અને લીમડીની સિઝન સારી આવે છે. ચાલો થઈ ગયું, ગેસ બંધ. હવે ઉતારી દઈએ, મમ્મીને આપીએ તો મમ્મી ખાઈ. મમ્મી બની ગયું, મસ્ત સુગંધી આવે. બસ નહીં, ખા. બસ બસ. તો ચાલો મિત્રો, નાસ્તો તો મારા રાહુલિયો બનાવે. બરાબર મિત્રો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો સવારમાં આવો જેમ તેમ બનાવી દીધો. વિડીયો ગમે હોય તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.